जिनोत्तमा चैत्यवन्दनसूत्रस्य व्याख्येयमभिधीयते। આનંદકારી ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ, જેમણે લલિત વિસ્તરા નામનો ગ્રંથ પોતાને પ્રાપ્ત થયેલા પ્રાયશ્ચિત રૂપે ગુરુની પાસે ગુનાને કબૂલ કરવા, તેનું નામ આલોચના છે. હા, શાસ્ત્રો કહે છે આલોચના બે રીતે થાય, આત્મસાક્ષી અને ગુરુ સાક્ષી. ભગવાનની સાક્ષી આલોચના થઈ શકતી નથી. હા, કોઈ એમ કહે હું ભગવાનને મારા અપરાધો કહી દઉં અને એનાથી હું છુટકારો પ્રાપ્ત કરી લઉં, એ એક પ્રકારનો દંભ છે, હિપોક્રસી છે. જ્યારે તમને તમારા ગુનાઓ ભયાનક લાગવા માંડ્યા છે, અને હકીકત છે, જ્યાં સુધી ગુના જરૂરી લાગે છે, જ્યાં સુધી ગુના જીવન લાગે છે, જ્યાં સુધી ગુના એ આપણી પોતાની ઇમેજ લાગે છે, ત્યાં સુધી એક વાત સમજી રાખજો કે તમે જીવનથી દૂર છો અને સંસારની અંદર હજુ કેટલું ભટકવાનું છે એ કોઈ આંકડો મૂકી શકાય તેવો નથી. કારણ કે તમને તમારા ગુનાઓ એ તમારું ગૌરવ લાગે છે. ગૌરવ એટલે સમજ્યા ને? રિસ્પેક્ટ. કોઈ મારી પર્સનાલિટી એમ કે મહારાજ સાહેબ બહુ જ ઇગોઇસ્ટિક છે, કે મહારાજ સાહેબ માત્ર એક સ્ટેટસની સાથે રહે છે, અને આ સ્ટેટસની વાત જ્યાં આવે છે, હા, બતાડવા માટે હોય કશું જ નહીં, છતાંય દેખાડવાનું કામ ઊભું થતું જાય. હા, અને દેખાડવાની ભૂમિકા આવતી જાય. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, ધર્મ ગણો કે સુખ ગણો, આ બેયની અંદર આપણે અહંકાર કરી શકીએ એવી કોઈ આપણી પોતાની અંદર ખાનેની વિશેષતા છે જ નહીં. દુઃખમાં તો કોઈ અહંકાર આવતો નથી. મને કેન્સર થયું છે એવું કોઈ પ્રોપેગેન્ડા થોડું કરો. ના, મને કેન્સર થયું છે એવું આમ 50 જણાને ફોન કર્યો. જમીન લીધી તો એમ કહો કે આપણે જમીન લીધી છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પણ કેન્સર માટે તમે ધારો કે 25 લાખ રૂપિયા ખર્ચ્યા, તો તમે એમ કહો ખરા કે કેન્સરને 25 લાખનું ડોનેશન આપ્યું? હા, આપણે કોઈ કેન્સરને 25 લાખનું ડોનેશન આપ્યું નથી. એટલે દુઃખની અંદર આપણે કોઈ આપણી પોતાની ઇમેજ ઊભી કરવાનો પ્રયત્ન કરતા નથી. તો ચાલે છે સુખની અંદર, ધર્મની અંદર, અને કદાચ આગળ વધો તો મોજ શોખોની અંદર, કે જેને જૈન શાસ્ત્રકારોએ ઇન બ્રેકેટ મોજ શોખોની ઇન બ્રેકેટમાં પાપ લખ્યા છે. મોજ શોખનો અર્થ જ એ છે કે જરૂર નથી છતાંય તમારું ચાલે છે. એનું નામ શોખ. શોખ એટલે શું? વોટ ઇઝ હોબી? હોબી કઈ ચીજ છે? એ જ જેની જરૂર નથી અને છતાં તમે રાખ્યું છે. નીચે કહો જરા, રમેશભાઈ દરરોજ આવો ને ત્યારે નીચે કહેતા આવવાનું, અવાજ ચાલુ જ રહે પારણામ દાડે. ભાઈ જાઓ, કોઈક નીચે જાઓ. હા, અને એટલે જ આપણી પાસે જ્યારે જરૂર જ નથી, હા, આવશ્યકતા જ નથી, અને છતાંય ચાલતું જાય છે, માટે જ ઘણા લોકોને વેરાયટી ઓફ હોબીઝ હોય છે. વેરાયટી ઓફ હોબીઝ, જાત જાતની ટિકિટો ભેગી કરવાની. શું કરવાનું? હા, નવી નોટો ભેગી કરવાની. પોતાના બર્થડે પ્રમાણે બધી નોટોની સિક્વન્સ ગોઠવવાની. હા, એ નોટોની સિક્વન્સ ગોઠવતો જાય અને રાખતો જાય. ખાસ એને માટે માઇન્યુટલી એ ભેગી કરતો જાય. જરૂર જ નથી. શાસ્ત્રીય પરિભાષાની અંદર આને અનર્થ દંડ કહે છે, અને તમારી પરિભાષાની અંદર આને શોખ કહે છે, જેને તમે પોતે જ વિકસાવતા જાઓ છો. હા, ડેવલપ કરતા જાઓ છો. જીવનમાં કોક ને કોક શોખ તો જોઈએ જ. છોડવાનો શોખ ચાલુ કરો, ભેગું કરવાનો નહીં. સાંભળી મારી વાત? હા, એટલે છોડવાનો શોખ ચાલુ કરો, ભેગું કરવાનું નહીં. આમ વોર્ડરોબ ખોલો સવારના પહોરની અંદર અને તમને દેખાય કે 50 સાડીઓ છે, 25 કાઢી નાખવાની, છોડવાની.
ના, હવે આ 25-50 ની અંદર હમણાં જે લેટેસ્ટ ડિઝાઇન આવી છે અને હવે પારણા આવશે. હા, ફંક્શનો હવે શરૂ થશે. ચોમાસા પછી સોશિયલ ફંક્શનો શરૂ થાય અને ચોમાસામાં રિલીજીયસ શરૂ થાય. હા, અને આ ફંક્શનોની અંદર એટલે અને એ ભેગી કરાતી જાય. જ્યારે છોડવાનો શોખ ઉભો થાય, છોડતો જાય છે, છોડતો જાય છે. અને જરૂર વિના છોડવું એ જ શોખ છે. જરૂર હતી ને છોડ્યું એ તો જરૂર છે. હા, ડાયાબિટીસ થયો ને મીઠાઈ છોડી દીધી એ શોખ કહેવાય? ના ના, મને ડાયાબિટીસ છે મેં મીઠાઈ છોડી દીધી. એટલે આ જરૂરી છે. આ તો એમાં તો કઈ નવાઈ કરી નથી. હા, કોઈ બોમ્બ ફોડ્યો નથી. આ જરૂરી છે. એટલે જરૂરી છોડવું એ તો નામુમકિન છોડવું પડે એવું છે. બાઇજ્જત છોડવું પડે તેમ છે. પણ બિનજરૂરી છોડી દો છો. જરૂર નથી. હા, વોર્ડરોબ ની અંદર આવા અનેક ડ્રેસ પડ્યા છે, છોડવાની જરૂર નથી અને છતાં છોડી દો છો. હા, એટલે છોડવાનો એક શોખ. હા, પરમાત્મા મહાવીર સાધના કાળની અંદર અપ્રમત્ત અવસ્થાની અંદર તો હતા જ. શાસ્ત્ર એવું લખે છે કે સમગ્ર સાધના કાળ 12.5 વર્ષનો સાધના કાળ જે છે એની અંદર ભગવાનની ઊંઘ માત્ર 48 મિનિટ, અને એ પણ અનાયાસ બાય ડિફોલ્ટ આવી ગઈ. ઊંઘવા માટે ભગવાને ક્યારેય સંથારો પાથર્યો હોય? જરા આડો પડું. આજે 180 દિવસના ઉપવાસ પૂરા થયા છે અને આજે એકાસનું કર્યું છે. જરા 10 મિનિટને માટે આડો પડું એવો વિચાર સુદ્ધા દેવાધિદેવને આવ્યો નથી. વિચાર સુદ્ધા નથી આવ્યો. તમે કલ્પના કરો. એક વાત સમજી રાખજો, તન છે ને આપણા કરતા વધુ બળવાન પ્રભુને મળ્યું એની ના નહીં. જીવન પણ પરમાત્માને આપણા કરતા વધુ સમૃદ્ધ બન્યું એની ના નહીં. પણ મન તો આપણા જેવું જ ભગવાનને મળ્યું છે. હા હા, અને એ મન આ સંકલ્પની ભૂમિકાની અંદર જઈ શકે છે. એટલે જ શાસ્ત્રો કહે છે જીવનથી અને તનથી મહાવીર ન બનાય, મનથી મહાવીર બનાય. હા, એટલે મહાવીર બનવા માટે શરીરની જરૂર નથી. મહાવીર બનવા માટે જીવનની જરૂર નથી. મહાવીર બનવા માટે મનની જરૂર છે. મનથી. ભાઈ, તમે આ મનથી સાધુ બની શકો કે ન બની શકો? હું પૂછું છું. શરીરથી સાધુ ન બનાય, માની લીધું. જીવનથી સાધુ ન બનાય, માની લીધું. મનથી બનાય કે ન બનાય? ભાઈ જલ્દી. હા હા, અને આધ્યાત્મિક જગતની અંદર અને ખાસ કરીને જૈન ધર્મની અંદર તન અને જીવનના બનેલા સાધુઓની ઉપર જૈન શાસ્ત્રકારોએ ચોકડી મારી છે. નો વેલ્યુ, શૂન્ય છે, શૂન્ય. કુછ પાયા નહીં હૈ. સ્ટેન્ડની ઉપર સાયકલ ઉભી રાખો ને પછી પેન્ડલ મારે રાખો, ચાલે ને સાયકલ? કેમ ના ચાલે? પેન્ડલ થી સાયકલ તો ચાલે, તમે ન ચાલો. હા હા, એટલે સ્ટેન્ડની ઉપર સાયકલ ઉભી રાખીને પછી પેન્ડલ મારે રાખો. એક્સરસાઇઝ આવે છે ને. સાયકલિંગ કર્યું એટલે શું? ઘરમાં સાયકલ ઉભી રાખેલી ઠોકે રાખ્યું. હા, પછી ના પાડી નાખ્યા અને ત્યાં ઉભેલા હતા. એટલે સ્ટેન્ડની ઉપર સાયકલ રાખી અને આપણે આમ ઘુમાવતા જઈએ. સાયકલ ચાલે, તમે નથી ચાલતા. એ જ રીતે તન અને જીવનના સાધુ અને મનના સંસારી એટલે સ્ટેન્ડ ઉપર સાયકલ છે. આ તન અને જીવન ચાલશે, તમે નહીં ચાલો. તનથી એક પૈડું તનનું છે ને એક પૈડું જીવનનું છે અને બે હાલે રાખે છે. આપણે ક્યાં? જ્યાં હતા ત્યાંના ત્યાં 5 કલાક સાયકલ ચલાવી, ક્યાં પહોંચ્યા? ડ્રોઈંગ રૂમમાંથી બેડરૂમમાં નથી પહોંચ્યા. જ્યાં હતા ત્યાં છીએ. હા, અને આ માનસિકતા છે. એટલે શાસ્ત્રો કહે છે તન અને જીવન મેટર ઇમટીરિયલ,
સપોર્ટિંગ એલિમેન્ટ છે. ભૌતિક જગતની અંદર મન ખરાબ થાય છે તન અને જીવનના કારણે, પણ આધ્યાત્મિક જગતની અંદર તન અને જીવન સમૃદ્ધ થાય છે મનના કારણે. એટલે એક વાત સમજી રાખજો, તન અને જીવન ભૌતિક જગતની અંદર તમારું ખરાબ થાય છે. કોના કારણે? મનના કારણે. હા, મનના કારણે. મનના કારણે. અહીં બેઠેલા બધા છઠના તપસ્વીઓને આજથી પાછા 5 ઉપવાસ કરવા હોય, 3 ઉપવાસ કરવા હોય તો કરી શકે એમ છે. હવે તો હેબિટ થઈ ગઈ. હા, હવે કોઈ પારણું કરવું જ પડે, એ તો આવી ગયું માટે. હા, આવી ગયું માટે. બાકી આમ ઇઝી ચાલે રાખે. હવે આમ 3rd ગિયરમાં ગાડી ચાલી ગઈ. હવે કશું જ નહીં, એની મેતે જ. હા, હવે ટેસ્લા બની ગઈ. હા હા, આ ભાગશાળી કહે છે પારનામ દાડો અઘરો પડે છે, કારણ કે 82 વર્ષની ઉંમર છે ને. હા હા, એટલે પારણું અઘરું પડે, તપ સહેલો પડે. હા, અને એ છે એટલે એક વાત નક્કી છે કે તન અને જીવન પારણા માટે તૈયાર થાય છે, કારણ કે મન બેચેન છે. હા, એવું થાય છે. એટલે તન અને જીવન એ ભૌતિક જગતની અંદર આવશ્યક છે, આધ્યાત્મિક જગતની અંદર સહાયક છે. હા, તન અને જીવન તમને આધ્યાત્મિક જગતની અંદર સહાય કરી શકશે. બાકી તમારે મનને નક્કી કરવાનું છે અને મનથી તમારે વાતને ઉઠાવવાની છે. માટે જ શાસ્ત્રો કહે છે મનથી મહાવીર બનવું. આજે પણ શક્ય છે. આજે હમણાં જ તમે ધારો તો નક્કી કરી શકો તેમ છો. અને એ સંકલ્પ એટલે જ શાસ્ત્રો કહે છે તન અને જીવન મહાવીરના આપણા કરતા વધારે સારા. હા, પહેલું સંજ્ઞાન છે, પહેલું સંસ્થાન છે. જબરજસ્ત તાકાત છે, જબરજસ્ત તાકાત. પણ એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, સહન શરીરથી કરવાનું છે જ નહીં, મનથી કરવાનું છે. એમાં ક્યાં શરીરને વચ્ચે લાવી દીધું? હા, ક્યાં લાવી દીધું? હા, માથાનો દુખાવો પણ સહન નહીં કરનારો શરીરથી કેન્સર સહન કરે છે ને? હા, કરે ને? હા, 15 ઉપર એસી રાખીને સુનારો એસી બંધ થઈ જાય તો 45 ડિગ્રીમાં પડ્યો રહે છે ને? કે બૂમાબૂમ કરે છે, ચીસાચીસ કરે છે? કશું જ નથી. સ્વીકાર, લાચારીથી પણ સ્વીકાર. એટલે શરીર તો સહન કરી જ લે છે. અને ધારો કે શરીરના માટે પીડા અસહ્ય થાય તો જીવન શરીરને છોડી દે છે. જવા. મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે શરીરથી પીડા સહન ન થઈ અને જીવને શરીરને છોડી દીધું, એનું નામ મોત છે. હા, છોડી દીધું. હવે નહીં, હવે મારાથી સહન થાય તેવું નથી, અસહ્ય પીડા છે, છોડી દો. અને છોડીને રવાના થઈ જાય છે. અને જેવું શરીર જીવનને છોડી દે છે એની સાથે જ મૃત્યુ આવી જાય છે. એટલે શરીર જીવનને છોડે એનું નામ મોત છે. અને શરીર ત્યારે જીવનને છોડે છે કે જ્યારે પીડા અસહ્ય બની જાય છે, સહન થઈ શકે તેવું જ નથી. હા, નથી સહન કરી શકાય તેવું. અને એવી અસહ્ય કક્ષાની પીડા જ્યારે ઊભી થાય છે. બ્રેઇન હેમરેજ એટલે શું છે? એટલે પણ ગઈકાલ સુધી તો બરાબર બ્લડ વેઇનની અંદર દોડતું હતું, ચાલતું હતું અને ભાગતું હતું. આવું આમ બ્રેઇનમાં બ્લડનો સપ્લાય બરાબર ચાલતો હતો. પણ એવી એક પરિસ્થિતિનું સર્જન થયું કે જે પરિસ્થિતિનું સર્જન થવાના કારણે, બનવાના કારણે વેઇન જે હતી એટલા ફોર્સથી બ્લડ ગયું કે જેના કારણે વેઇન રપ થઈ ગઈ, ફાટી. અને ફાટી જવાના કારણે ડોક્ટરે કીધું કે હેમરેજ છે. શરીર સહન ન કરી શક્યું, નસ
એ બ્લડ સપ્લાયનો જે સ્પીડ હતી, જે ફોર્સ હતો, એને સહન ન કરી શક્યું અને નસ ફાટી ગઈ, ચાલ્યું. બસ આ જ હેમરેજ છે. એટલે સહન કરવાની લિમિટ શરીરની એક કન્ફર્મ છે. હા, એટલે પહેલા સંગણવાળા મરે છે. હા, પહેલા સંગણવાળાને હાડકા તૂટે એવું કોઈ લખી આપ્યું નથી કે પહેલું સંગણ હોય એટલે હાડકું તૂટે જ નહીં. તૂટે, અને એવું તૂટે કે હંધાય જ નહીં. છઠ્ઠા માટે બે શક્યતાઓ ઈઝી છે, તૂટે જલ્દી અને હા બરાબર ને. એટલે 80 વર્ષે પણ બોલ બદલાય. કયો? ક્રિકેટનો નહીં, પાછળનો. હા હા હા, 80 વર્ષે પણ ચેન્જ કરી શકાય. હા, પહેલા સંગણવાળાની અંદર આવું ચેન્જિંગ ફેસિલિટી મળતી નથી, કારણ કે એકવાર પહેલા સંગણનો બોલ ખરાબ થયો તો બીજો લાવવો ક્યાંથી? માર્કેટમાં એ મળતો નથી. અને છઠ્ઠા સંગણનો બોલ પહેલા સંગણમાં તમે સેટ કરવા જાઓ તો સેટ થાય એવું નથી. હા, એ નથી. સોલર સપ્લાય જ્યાં ચાલતો હોય ત્યાં લાઇટનો સપ્લાય કેવી રીતે ચાલે? નથી ચાલતો. એટલે સોલર થી જ ચાલે. ઇલેક્ટ્રિસિટી મેટર ઇમટીરિયલ છે. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, મનથી સાધુ. ફરી બોલો બોલો યાર, ફિલ અપ ધ બ્લેન્ક. હા, મનથી સાધુ. આટલું બધું બોલવામાં એલર્જી છે? તમને અમે ગમતા નથી? હા, હું પૂછું છું કે તમને અમે ગમતા નથી? હા, એમ બોલો ને જોરથી કે ગમીએ, ગમો છો. તો પછી જો તમને અમે ગમતા હોઈએ તો તમે અમારા જેવા થાવ, એ તમને ન ગમે? સમજ્યા મારી વાત? હા, કોઈ કરોડપતિ તમને ગમતો હોય તો કરોડપતિ તમે થાવ, એ તમને ન ગમે? હા, કોઈ છોકરાનું કોઈ છોકરી સાથે ગોઠવાઈ ગયું અને એના દોસ્તને ગમતું હોય તો એનું પોતાનું ગોઠવાય ગમે નહીં? એને ટેન્શન આવે? નથી આવતું. તો સેમ વે, હા સેમ વે, જો અમે તમને ગમતા હોઈએ, હવે તમે એમ કહો કે ના મહારાજ અમારે સાધુ થવું નથી, તો નક્કી કે અમે તમને ગમતા. એટલે ક્યાં પહોંચ્યા તમે? એ વાત કરો. હવે તમે ક્યાં હલવાયા? જલ્દી જલ્દી આજે વાંચો. આમ 15 મિનિટમાં ચેપ્ટર પૂરું કરવાનું છે. 8:30 પૂરું. ભલે ભલે ભાઈ. હા, હલો. પેલા ભાગશાળી કે ઉદયમાં આવવું જોઈએ. તમારા ઉદયમાં નથી પણ તમારા છોકરાના ઉદયમાં છે. હા, એટલે ઉદયમાં આવવું જોઈએ ને. હા ભાઈ, એવું નક્કી કે ખાવામાં જે આઈટમો પીરસે એ જ ખાઈને ઉભા થઈ જવું કે મંગાવો? ના, એટલે જેમ પીરસાઈ હોય અને પીરસાયેલી ચીજો આઈટમ જે ગોઠવાઈ હોય એ જ ખાઈ લો કે મંગાવો? જલ્દી યાર, મંગાવો ને. તો એને શું કહેવાય? ઉદય જ કહેવાય ને. હા, આવ્યું થોડું છે, મંગાવ્યું છે. તો જો આઈટમો મંગાવી શકાય તો મહારાજને કેમ ન મંગાવાય? ઉદયમાં આવવું છે. એકવાર માગ તો ખરો ભલા આદમી. રસોડામાં હશે તો આપશે, નહીં હોય તો ના પાડી દેશે. પણ તમે માગો જ નહીં અને એમ કહો ઉદયમાં આવવું જોઈએ. ઉદયમાં લાવવા માટે તમે જેટલો સંસારમાં પ્રયત્ન કરો છો એના 100મા ભાગનો પ્રયત્ન આધ્યાત્મિક જગતમાં ચાલુ કરો. જોડવા છે હાથ? સાધુ ગણાની વાત નથી કરતો, નોકર ગણવાની વાત કરું છું. મહારાજ ઉદયમાં આવશે તાર માળા ગણશું. શું ઉદયમાં આવશે? વરમાળા સામે ચડીને પહેરવા ગયો હતો, માળાના ઉદય લાવે છે. હા, ઘોડે બેસીને વરમાળા પહેરવા ગયો હતો, ઘોડે બેસીને. અને તું એમ કે છે ઉદયમાં હશે તો માળા ગણશું. વરમાળા વખતે કેવું હતું ને કે ઉદયમાં આવશે તો સામેથી કોઈક છોકરી આવશે ને બારણું ખકડાવશે અને હાથમાં વરમાળા લઈને આવશે ને મને પહેરાવશે. ત્યાં તો ઉદય જોવાતા નથી અને એ બધે ઉદયની વાતો ચાલે છે. તમે લોકો છે ને મોટામાં મોટા રાજકારણીઓ છો. હા હા, જૂઠ બોલવામાં તમે જેટલા માહેર છો
એટલા જૂઠ બોલનારો, નોબેલ પારિતોષિક મેળવનારો ગોબેલ્સ પણ માહેર નથી. હા, એટલે તમને આમ જલ્દી પલટાતા આવડે, જલ્દી સીધા થતા આવડે, જલ્દી પડી જતા આવડે, જલ્દી ઊભા થતા આવડે. ઓલ એટલે તમે મલ્ટી એક્શન હીરો છો. મલ્ટી એક્શન, બધી જ એક્શનો તમને કરતા આવડે. અને એ સિસ્ટમની અંદર ચાલતા જાય એટલે એક વાત નક્કી છે કે જો અમે તમને ગમતા હોઈએ તો તમે અમારા જેવા થાવ એ તમને ગમે છે. આ રૂલ છે. આ રૂલ છે. અને જો તમે અમારા જેવા થાવ એવું તમને પસંદ ન હોય તો અમે તમને ગમીએ છીએ એ માત્ર ચાલાકી છે. હવે ચાલાકી શબ્દ મેં એટલા માટે સારો વાપર્યો કે તમે સારા માણસો છો, બાકી એમ જ કોઈ બદમાશી છે. હા, શું પણ એટલે જ શાસ્ત્રો કહે છે મનથી સાધુ થા. સમ્યક દર્શન એ જ કે છે મનનો સાધુ, સંસારનો સંસારી, તન અને જીવનનો સંસારી અને મનનો સાધુ એ સમ્યક દર્શન છે. હા, એ સમ્યક દર્શન છે. સતત એની નજરની અંદર મુનિ જીવન હોય, સતત એની નજરની અંદર શ્રાવક જીવન હોય, સતત એની નજરની અંદર ત્યાગ તરફની દોટ હોય, સતત ચાલતું. ભલે પહોંચી નથી શકતો પણ મન તો ત્યાં જ પહોંચવાનું છે. આ ત્યાં જ, અને ત્યાં જ દેખાડવાનું મન છે. એ જ ભૂમિકા ઉભી થાય. ઘરની અંદર દીકરાએ લગ્ન કર્યા, દીક્ષા લીધી છે અને દીક્ષિત થયેલા દીકરાનો ફોટો આપણે ઘરની અંદર લગાડ્યો છે. એ જ ઘરની અંદર લગ્ન કરનારા દીકરાનો પણ ફોટો લગાડો તમે. હા, ધારો કે ઘરની અંદર બે દીકરા હોય, એક દીકરાએ દીક્ષા લીધી, બીજો લગ્ન કર્યું, તો દીક્ષા વાળાનો ફોટો હોય કે લગ્ન વાળાનો ફોટો હોય? હા, બે ના. એટલે કેમ આમ? હા, હાલો, આ ભાષાડીએ બતાડી દીધું. એવું નક્કી કરો ને, દીક્ષા વાળાનો ડ્રોઈંગ રૂમમાં, લગ્ન વાળાનો બાથરૂમમાં. એટલે આપણે આમ કેવા ઇક્વલ ચલાવીએ છીએ, ઇક્વલ. હા, તમને ખબર છે મહારાજા શ્રેણિક રાજગૃહની અંદર દીક્ષા જે લેતા હતા એના છડીદાર તરીકે એના વરઘોડામાં આગળ ચાલતા હતા, પણ કોઈના લગ્નના વરઘોડામાં શ્રેણિક ગયા હોય એવું ઇતિહાસમાં લખ્યું નથી. હા, અને આગળ વધીને એવો ઉલ્લેખ આવતો નથી કે શ્રેણિકના અનેક દીકરાઓ હતા અને અનેક દીકરાઓના લગ્નની અંદર પણ શ્રેણિક ઠાઠમાઠથી ગયા હોય એવું લખ્યું નથી. શાયિક સમ્યક દર્શન છે. અનેક શાયિક સમ્યક દર્શનના માલિક એક સાઈડ શ્રી કૃષ્ણ છે, એક સાઈડ શ્રેણિક છે. અને શ્રેણિક શ્રી કૃષ્ણ માટે એવું સ્પષ્ટ લખાયું છે કે દીકરી જ્યારે તૈયાર થાય અને મા દીકરીની એ રાજકુમારીને પોતાના બાપની પાસે મોકલે, શોલે શણગાર સજીને મોકલે, અને શોલે શણગાર સજીને આવેલી નવયુવાન રાજકુમારી બાપની પાસે રૂમઝુમ 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 કરતી આવતી હોય અને ત્યાં શ્રી કૃષ્ણ દીકરીને એક સવાલ પૂછે, પ્રસિદ્ધ વાત છે, અને પૂછે, બેટા રાણી થવું છે કે દાસી? અને ઇતિહાસ એવું લખે છે કે દીકરી એમ કહે કે પિતાજી આપની દીકરી છું, રાણી જ થવું હોય. અને ત્યારે શ્રી કૃષ્ણ એમ કે જાઓ રાજુલના માર્ગે. એટલે શાયિક સમ્યક દર્શનની અંદર શ્રી કૃષ્ણ દીકરીને લગ્ન માટે પણ આડકતરી રીતે ના પાડતા હતા. તો એ લગ્નની અંદર શ્રી કૃષ્ણ જો ઉલ્લાસ સાથે જોડાય નહીં તો બટ નેચરલ કે મહારાજા શાણિક પણ પોતાના દીકરાઓના લગ્નની અંદર ન જ જોડાયા. સ્વાભાવિક વાત છે. સેમ ભૂમિકા છે, સેમ ભૂમિકા. અને એ ભૂમિકા છે એટલે જ દીક્ષાના વરઘોડામાં શ્રેણિક છડીદાર તરીકે જતા હતા.
એવું શાસ્ત્રોમાં ઉલ્લેખ કરી અને શાસ્ત્રોએ ઇનવિઝિબલી એવું સ્ટેટમેન્ટ આપી દીધું કે દીક્ષામાં જનારા સૈનિક લગ્નમાં હાજર રહેતા ન હતા. હા, લગ્નમાં એવો કોઈ આનંદ સાથે શ્રેણિક જોડાતા ન હતા. ચાલે છે, ચાલવા દો. હું એ વાત કરું છું કે આ સંસારની અંદર જ્યારે આપણા જીવનની અંદર આવી એક ભૂમિકા ઊભી થાય છે અને શોખ છોડવાનો ઊભો કરો. ભેગું કરવું ને ભોગવવું એ શોખ નથી, એ આદત છે. છોડવું એ શોખ છે. જે કોઈ ન કરતા હોય એ કરવું, એનું નામ શોખ. શોખ એટલે શું? ઘરના બધા કરતા એને શોખ થોડું કહેવાય. હા, એવું નથી કહેવાતું. એટલે જે બધા ન કરતા હોય અને હું કરું, એ શોખ છે. અને શોખની અંદર પ્રવેશ કરે છે. એ જ રીતે જે બધા કરે છે, ભેગું કરવું ને ભોગવવું, આ તો સંસાર છે. હા, ભેગું કરવું ને ભોગવવું. ઘરની અંદર મળેલી પ્રભાવનાઓની અનેક આઈટમો તમારા ઘરમાં ભેગી થઈ હોય તો તમે આપવાની શરૂઆત શેનાથી કરો? ચાંદીથી કરો કે કટાસણાથી કરો? ના, આમ ઘરમાં 5 કટાસણા 10 કટાસણા ભેગા થઈ ગયા, બીજી બાજુ ચાંદીની 5-7 વાટકીઓ ભેગી થઈ ગઈ હોય તો શરૂઆત ક્યાંથી કરો? કટાસણાથી કે ચાંદીથી? અઘરા સવાલો છે ને. હા, ક્યાંથી? જલ્દી માળા પહેલી આપો કે દીવી પહેલી આપો ચાંદીની? એટલે જે 100% ધર્મની આઈટમો છે એ આપવામાં પહેલો નંબર, અને જે બંનેમાં ચાલે છે એ આપવામાં બીજો નંબર. નેક્સ્ટ. હમણાં રહેવા દો. આનો કોઈ પણ ઉપયોગ થઈ શકશે. કટાસણાનો ઉપયોગ શું કરવાના? એટલે આપતા જવાના. આપણે ઉલટું કરવું છે. હવે આમ પ્રભાવનાઓ આવશે, હા, મળતી જશે. એ પ્રભાવનાઓની અંદર જે ધાર્મિક ઉપકરણો હોય એ રાખવા, અને જે ઓપ્શનલ હોય, ધર્મ પણ થાય અને સંસાર પણ થાય, એ આપી દેવા. હા, વિતરણ કરી નાખવું. નથી મફતમાં આવેલી ચીજ માટે પણ આપણો સંસાર એની સાથે છોડાયેલો છે. એટલે ત્યાંય છોડવાનો શોખ નથી થતો. ગિફ્ટમાં આવેલું છે એ છોડાતું નથી તો મહેનતનું તો ક્યાંથી છોડાય? માટે શાસ્ત્રો કહે છે છોડવાનો શોખ ચાલુ કરો. અને છોડવાનો શોખ જ્યારે આપણા જીવનની અંદર ડેવલપ થાય છે. હું તમને પરમાત્મા મહાવીરની વાત કરતો હતો. અપ્રમત્ત અવસ્થાની અંદર દેવાધિદેવ, હું એટલા માટે પ્રભુ મહાવીરને યાદ કરું છું કે એ પરમાત્મા મહાવીર આપણા આસન્ન અનંત ઉપકારી છે. હા, અનંત ઉપકારી છે. આ પ્રભુને જો આપણે અંશતઃ પણ ઓળખી લઈએ તો આપણા રોંગતાની અંદર જૈનત્વની એક ખુમારી ધબકતી રહેતી છે, દોડતી રહેતી છે. એ મહાવીર દેવ છે. હા, એ સામર્થ્ય છે. જીવનની અંદર જેની ઊંચામાં ઊંચી કઠોરતા છે અને મનની અંદર જેની અનંત કરુણા છે. કઠોરતા અને કરુણાનું પરફેક્ટ મેચિંગ ઇઝ ઇક્વલ ટુ મહાવીર. હા, એક બાજુ કઠોરતા છે, બીજી બાજુ કરુણા છે, અને એનું પરફેક્ટ મેચિંગ છે. પરફેક્ટ, કે જેમાં તમે ક્યાંય એમાં ભૂલ કાઢી શકો તેમ નથી. હા, ભૂલ કાઢી શકો તેમ નથી. પોતાના માટે ક્યાંય પણ પરમાત્માએ કરુણા બતાડી હોય એવો એક પણ એક્ઝામ્પલ મને આપો. સમગ્ર જીવનની અંદર ખુદને માટે હિમસેલ્ફ, એમના માટે એમણે કોઈ એવી ભૂમિકા ઊભી કરી હોય? નેવર. ભગવાનના પછાણો પણ નિરપવાદ, કોઈ અપવાદ નહીં, કોઈ એક્સક્યુઝ નહીં.
કોઈ બાછોડ નહીં. અને ઉપસર્ગો આવ્યા તો કોઈ એની ફરિયાદ નહીં. પ્રભુના પચખાણ નિરપવાદ, પ્રભુને આવેલા ઉપસર્ગો, એની ક્યાંય ફરિયાદ નહીં, ક્યાંય. એ તો ભગવાનને આવેલા ઉપસર્ગો આપણને એટલા માટે મળ્યા કે જ્યારે પ્રભુ વિતરાગ થયા, સર્વજ્ઞ થયા, અને તે વખતે ભગવાનના કહેવાતા સુધર્મા સ્વામી, જંબુ સ્વામી આદિ શિષ્યોએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ, સાધનાથી વિતરાગતાની વચ્ચે અમારામાંથી કોઈ ન હતું, આપનો સાધના કાળ કેવો હતો? અને તે વખતે પરમાત્માએ પોતાનો સાધના કાળ શિષ્યોની સામે બતાડ્યો અને માટે શાસ્ત્રોમાં નોંધાયો. હવે તમે કલ્પના કરો કે કઈ કેવી વાતો પ્રભુએ સાધના કાળની કદાચ ન પણ બતાડી હોય, પણ એ સાધના જે દેવાધિદેવની છે, કે જે સાધનાની અંદર પોતાના માટે ક્યાંય કોમ્પ્રોમાઇઝ કર્યું હોય છે જ નહીં. તમને ખબર છે, ચંદનાના પ્રસંગની અંદર માત્ર એક જ શરત બાકી રહેતી હતી, આંખમાં આંસુ નથી. અને મહાવીર દેખાવાના કારણે આંસુ નહોતા, મહાવીર મળવાના કારણે આંસુ ન હતા. અને પ્રભુ એમ કહે છે કે આંસુ નથી તો મારાથી પારણું ન થાય. 5 મહિના અને 25 દિવસ પસાર થઈ ગયા છે. હા, 25 દિવસ પસાર થયા. તમે એવું નક્કી કર્યું હોય કે મારા દીકરાનું નામ જિગ્નેશ છે અને જિગ્નેશ પારણું કરાવવા આવે તો મારે પારણું કરવું, પછી દીકરો ના આવે ને ભત્રીજો જિગ્નેશ આવી જાય તો ચલો, ભત્રીજો આમ તો સન ઇન લો જ કહેવાય. જમાઈ હોય તો ફર્સ્ટ સન ઇન લો અને ભત્રીજો હોય તો સેકન્ડ સન ઇન લો. હા, એ ગોઠવાતું જાય. હા, અને સીધી રીતે વાત આવતી જાય. એટલે આપણને જો એક્સક્યુઝ મળતા હોય તો એ પ્રતિજ્ઞાઓમાં આપણે લેવા માટે તૈયાર છીએ. હા, મળી જાય છે અને સ્વીકારી લઈએ છીએ. માટે જ જો આપણા જીવનની અંદર આ એક ભૂમિકા ઉભી થાય અને પરમાત્મા છોડવાના શોખની અંદર હતા. છોડવાના, પોતાને મળેલું અધિકારથી પ્રાપ્ત થયેલું અને ઇન્દ્રએ આપેલું પરમાત્માનું દેવદૃશ્ય પ્રભુએ અડધું છોડીને આપી દીધું. શાસ્ત્રોમાં અન્ય ચર્ચા થઈ, કેમ અડધું આપ્યું અને કેમ અડધું રાખી મૂક્યું. હવે ચર્ચા અત્યારે મારે નથી લેવી. ષોડશક પ્રકરણની અંદર આ ચર્ચા શાસ્ત્રોની અંદર બતાડાય છે. શા માટે, શું એનું કારણ બન્યું, અને એના કારણ શાસ્ત્રકારો પોતાની અનુપ્રેક્ષા દ્વારા મૂકતા જાય છે. અને આમ કાન પકડવા પડે કે વાત કેટલીક અંશે હકીકત દેખાય છે. એ તો કોઈ કારણ નથી. અડધું આપવું ને અડધું ન આપવું, આપનારા વર્ધમાન હોય અને લેનારો બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણે એવું નહીં કીધું હોય કે આપનું અડધું આપો ને અડધું રાખી મૂકો. એ તો અડધું હોદવા આવ્યો હતો. અને છતાંય પરમાત્માએ, અને એ તો કમાલ જુઓ કે બીજું અડધું પડી ગયું તો એને લેવાય ઉભા નથી રહ્યા. આપ્યું નથી એ જેમ હકીકત છે, એમ લીધું નથી એ હકીકત છે. અને હકીકત એ બતાડે છે કે અડધું આપવાની પાછળ કંઈક ને કંઈક પરમાત્માનો અંદર ખાનેનો માનસિક ભાવ ગોઠવાયેલો છે. હા, ગોઠવાયેલો છે. એની ચર્ચા ક્યારેક હું તમારી સમક્ષ ખોલીશ, અત્યારે નહીં. પણ એક વાત બરાબર સમજી રાખો, જો આપણા જીવનની અંદર આ ભૂમિકા ઊભી થાય અને આપણે આ માનસિકતાની સાથે આપણી જાતને ગોઠવતા જઈએ તો શાસ્ત્રો એવું કહે છે કે આ ભૂમિકાની અંદર આપણો આગળ વધવાની એક ભૂમિકા ઊભી થાય છે. અને માટે જ હરિભદ્ર પુરોહિત જેણે આટલા મોટા શાસ્ત્રોના દર્શન કરાવ્યા, વાત મારી ત્યાંથી ચાલુ થઈ કે આત્મસાક્ષી
અને ગુરુ સાક્ષીએ જ તમે તમારા અપરાધોનું આલોચન કરી શકો છો. પ્રભુ વચ્ચે આવતા નથી. અને એ આલોચનના પ્રાયશ્ચિત રૂપે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજને એમના ગુરુએ 1444 નવા ગ્રંથોના સર્જનનો આદેશ આપ્યો, પ્રાયશ્ચિત આપ્યું. અને તે પ્રાયશ્ચિતને લઈ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ ગ્રંથના સર્જનની અંદર પ્રવેશ કરે છે. એ લલિત વિસ્તરા ગ્રંથ, જેની વાત મારે તમારી સમક્ષ મૂકવાની છે. હવે વાત આજે પાછા હડાટ થઈ ગયા. આવતીકાલે વળી પાછા મળશું અને આ વાતને આગળ ચલાવશું. અત્યારે હું અહીંયા જ અટકું છું.